हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज આપણે સદી માતાનું જોરદાર સ્ટેટસ વિડિયો એડિટ કરવાના છીએ। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે ને એમાં તમારે XML ફાઇલ એડ કરવાની છે। સદીમાં સ્ટેટસ XML અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સૌ પહેલા આપણે XML ફાઇલની અંદર આવી જઈશું। बस आ रीते XML में आप તમે જોઈ શકો છો આપણું બધું મટીરીયલ અહીંયા ટેક્સ્ટ ઇફેક્ટ બધું એડ કરેલું છે। ખાલી તમારે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં તમારે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકનમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈએ ત્યાંથી આપણે એક સોંગ એડ કરીશું એની અંદર સિમ્પલી આ રીતે અને સોંગને કહીને આ રીતે બધા નીચે લઈ દઈશું। બસ આ રીતે આટલું કરાવી સિમ્પલી તમે થોડા આગળ આવશો તમને અહીંયા ટેક્સ્ટ ઇફેક્ટ અને ઇમોજી જોવા મળશે। સિમ્પલ તમે એમાં કંઈ પણ એડિટ કરવું હોય તો સિમ્પલ તમારા ગ્રુપની અંદર આવી જવાનું છે। સિમ્પલી ગ્રુપની અંદર આવ્યા પછી એથી એડિટ ગ્રુપ સિમ્પલી તમને બધી ટેક્સ્ટ ઇફેક્ટ અને ઇમોજી જોવા મળશે। સિમ્પલી તમે કંઈ પણ એડિટ કરી શકો છો અને ઇફેક્ટો તો પહેલાંથી એની અંદર એડ કરી છે। આટલું કરાવી સિમ્પલ બે કહીશું બે કહ્યા ભાઈ ફરીથી આપણે આ રીતે આગળ આવવાનું છે ને એથી આપણે 7.3 સેકન્ડ જે બીટ આવે તે બીટ પર સિમ્પલી આવી જવાનું છે ને એથી આપણે એની અંદર 3 બીટ છે। સિમ્પલી આ 3 બીટની અંદર આપણે ફોટા એડ કરવાના છે। તો સૌ પ્રથમ આપણે પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે સદી માતાના ફોટા એની અંદર એડ કરીશું આ રીતે। અને ફોટો ફૂલ સ્ક્રીન ના હોય તો ઉપર 3 ડોટમાં જઈને એથી ફિલ કોમ્પોઝિશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। સિમ્પલી ઓપ્શનમાં જઈને તમે ફોટો ફૂલ સ્ક્રીન કરી દઈશું બસ આ રીતે। અને એની લંબાઈ આપણે આગળનું બીટ આવે ત્યાં સુધી લંબાઈ દેવાનું છે અને એથી વધારાનો ભાગ આ રીતે કટ કરી દઈશું સિમ્પલી આ રીતે। આટલું આવે હવે આપણે બીજા બી ફોટા પણ એની અંદર ફટાફટ એડ કરી દઈએ। બસ આ રીતે હવે આપણે ફોટાની અંદર ઇફેક્ટ નાખવાની છે। ઇફેક્ટમાં નાખવાની નથી, આ સિમ્પલ તમને અહીંયા શેપ જોવા મળતા હશે બીટ માર્ક પર। તો સિમ્પલી આ શેપની નીચે આપણે આ ફોટો લાવવાનો છે સદી માતાનો સિમ્પલી આ રીતે। એટલે આપણે પહેલાં ફોટાની અંદર ઇફેક્ટ લાગી ગઈ છે। સિમ્પલી આપણે બીજો ફોટો પણ આ શેપની નીચે લઈ દઈશું બસ આ રીતે। આ રીતે ત્રીજા ફોટાને પણ લઈ દઈશું બસ આ રીતે। અને અહીંયા મારો વિડીયોની અંદર મારો ટેક્સ્ટ લોગો તમને જોવા મળતો છે। સિમ્પલ તમે આ લેયરની અંદર આવી જવાનું છે ને એ તમે એડિટ કરી શકો છો। અને એમાં જે મેં ફોન્ટ યુઝ કરીએ ફોનની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને જે ફોટામાં ઇફેક્ટ લાગી આપણી ઇફેક્ટ બધી આ શેપની અંદર એડ કરેલી છે। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે। તમે એકવાર વિડીયો જોઈ લો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે। સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને ત્યાંથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું। તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ।